સમગ્ર શહેરમાં આતંકનું વાતાવરણ છે. ભૂત બંદરે બધાને હેરાન કરી મૂક્યા છે. આનો ફાયદો ચોર અને લૂંટારાઓ લઈ રહ્યા છે. લોકો ડરીને ઘરની બહાર જ નથી નીકળી રહ્યા અને ઘણી જગ્યાઓ પર ચોરીઓ થઈ રહી છે. આજના દિવસ માટે આટલું જ. ભૂત તો હોતા જ નથી અને ભૂત વાંદરો પણ ન હોય. આ જરૂર કોઈ ચોરનું જ કામ છે. એ બધાને ભૂત બનીને ડરાવે છે, જેના ડરથી લોકો એના ઘરની બહાર જ ન આવે અને એ ચોરી કરતો જ રહે. વીર, તું ઠીક કહે છે. આ કોઈ ચોરનું જ કામ છે. આપણે એને પકડવો પડશે. હા, તો તું છે ભૂત વાંદરો. મને પહેલેથી જ શંકા હતી. હા. હા? સાવચેત રહેજો. કોઈ મારો પીછો કરે છે. એ ઉડે પણ છે. ખબર નહીં શું છે. દેખાવમાં તો છોકરા જેવો જ છે. હોલ ટીમ બેક ટુ બેસ. બધા લોકો પાછા બેસમાં આવો હમણાં જ. હા? 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 આ કોના રમકડા છે? તેમને સંભાળો, તેમને રોકો. ક્લાસમાં જાઓ જલ્દી. ભાગો. મિસ્ટર કક્કડ, સંભાળીને. જલ્દી ભાગો. જલ્દી અહીંયાથી. ભાગો જલ્દી. બચાવો. મમ્મી. વીર, ભાગી જા. ત્યાં રોબોટ ટોયઝે પગદડ મચાવી દીધી છે. લેઝર બીમથી ફાયર કરી રહ્યા છે. બધા ટીચર્સે સ્ટુડન્ટ્સને અંદર બંધ કરી દીધા છે. વીર, ભાગી જા જલ્દી. તમે બધા જાઓ, હું એમને જોઈ લઈશ. વીર, તું ઉભો રે, હું જોઈ લઉં છું. એટલા નાના રમકડાઓએ આટલી ધમ પાછળ કરી. હમણાં જઈને બધાને સીધો કરું છું. એ તમે લોકો અહીંયાથી ચૂપચાપ ચાલ્યા જાઓ, અથવા જ્યારે ચિંટુને ગુસ્સો આવે છે ત્યારે જમીન હલી જાય છે, આકાશ ફાટી જાય છે. હું 3 સુધી ગણીશ. 1, 2, 1 મિનિટ. આ સ્પર્ધા બરાબરીની હશે. હું તમને સરખો અવસર આપીશ. અગડમ બગડમ આલમ ફાલમ એકડમ તિકડમ દમ દમાદમ. ચાલો, 1, 2, 3. હું ક્યાં છું? આ દુનિયા આટલી મોટી કેવી રીતે થઈ ગઈ? આ કાગડો મારા પાછળ કેમ પડ્યો છે? બચાવો! હવે મારે જ જવું પડશે. ઇમલી, ચુલબુલ, તમે અહીંયા જ ઉભા રહો. એક મિનિટ, હું દરવાજો ખોલું છું. વીર!
ચુલબુલ તો ટિમ્બકટુની ખબર લે. હું વીરને છોડાવીને આવું છું. હેલો બોસ, વીર આપણા કબજામાં છે બોસ. જોઈ મારા નાના નાના રોબોટ્સની કમાલ. હું જીનિયસ છું, સુપર ડુપર જીનિયસ. શું થયું વીર? શું કેક ગળામાં અટકી ગઈ છે? શું થયું વીર? વીરનું ગળું જામ થઈ ગયું છે. હવે તે સાધારણ રોબો બની ગયો છે. હવે આવશે મજા. મેગ્નેટો આવી જા. મેડ મેક્સનો રોબોટ છે. વીર ભાગો. દાદાજી! હું મારા કોઈ પણ ગેજેટને કમાન્ડ નથી આપી શકતો. હવે શું કરું? સાધારણ શક્તિઓથી જ કામ ચલાવવું પડશે. થેન્ક યુ વીર. આ કેકને લીધે નથી થયું. મેડ મેક્સે આ બધું સમજી વિચારીને કર્યું છે. પહેલા તેણે કોઈક ડિવાઇસથી વીરનું ગળું જામ કર્યું, જેના કારણે વીર પોતાના ગેજેટ્સથી કોઈ કમાન્ડ ના આપી શકે, અને પછી પોતાના રોબોટ્સને મોકલી આપ્યા. હવે શું થશે દાદાજી? ચાલ, આપણે તેના ગળામાં એક થ્રોટ ક્લીનિંગ ડિવાઇસ નાખવું પડશે, પછી જ એ ઠીક થશે. કેવી રીતે કૂદકા મારે છે? એટલો લાંબો કૂદકો મારવું કોઈ બાળક માટે શક્ય નથી. પપ્પા પપ્પા, હું કહેતો હતો ને કે વીર જ રોબોટ છે અને રોબોબોય પણ વીર જ છે. પણ મારી વાત કોઈ નહોતું માનતું. હવે પોતે જ જોઈ લો. વીર, હું હમણાં જઈને આને લાત મારીને ઠીક કરી દઉં છું. હે બાળકો, આવો આવો, આવી જાઓ. ખૂબ સસ્તી ચાટ ખાઓ અને ધ્યાનથી સાંભળો. જે કોઈ રોબોનો મિત્ર હોય તો તેને ફ્રી ચાટ મળશે હો. ફ્રી ચાટ. આવો, જલ્દી આવો. હું છું રોબોબોયનો મિત્ર. મારું નામ ચિંટુ છે. ઈ મારો પાક્કો મિત્ર છે. તું રોબોબોયનો દોસ્ત છે? સાચે તું કેટલો લકી છે ચિંટુ. ચાલો આ ચિંટુ ભાઈને ખૂબ ચાટ ખવડાવો. જલ્દી જલ્દી. સાંભળ્યું છે કે રોબોબોય પાસે અલગ અલગ પ્રકારની ફાઇટ કરવા માટે 7 પ્રકારના સૂટ છે, એવું લોકો કહે છે. અને એ ધારે તો 7 રૂપમાં એક સાથે પણ આવી શકે છે. મારો મિત્ર 7 અલગ અલગ સૂટમાં પણ આવી શકે છે. ઈ છે ને, ઈ કંઈ પણ કરી શકે છે. ઓહ, જો તું એને થોડીક વાર માટે અહીંયા એક સાથે 7 રૂપમાં બોલાવી દે તો હું તને જિંદગીભર માટે મફત ચાટ આપીશ. હું એનો બહુ મોટો ફેન છું. હું 7ની સાથે ફોટો પડાવીશ. હું બધાને ચાટ ખવડાવીશ. પ્લીઝ, મહેરબાની કર, પ્લીઝ. તારા દોસ્તને બોલાવી લે. થોડા જ સમયની વાત છે. હું જાદુથી વીરના ક્લોન્સ બનાવી દઉં છું અને અહીંયા બોલાવી લઉં છું. આ પણ ખુશ થઈ જશે અને મને જિંદગીભર મફતમાં ચાટ પણ ખવડાવશે. આનું ચાટ કેટલું ટેસ્ટી છે. એવું છે કે ઈ 7 રૂપમાં અહીંયા આવવાનો જ છે. એને મને અહીંયા મળવાનું કીધું હતું. જોઈ આવતો જ હશે. અગડમ બગડમ આલમ ફાલમ એકડમ તેકડમ દમ દમાદમ.
વીરના ક્લોન્સ અલગ અલગ 7 શૂટમાં એક સાથે ઝાડના પાછળથી નીકળીને અહીંયા આવી જાય. અરે વાહ વાહ ઓ હું ખુશ થયો, ખૂબ ખૂબ ખુશ થયો છું. ચિંટુભાઈ, જિંદગી ભર માટે તું અહીંયા ફ્રી ચાટ ખાજે અને હું આ લોકો સાથે કેટલાક ફોટો પડાવું છું. અચ્છા લે, ચાટ ખા. ચાટ બહુ ટેસ્ટી છે. ચિંટુભાઈ, આ તો મારી વાત માનતા જ નથી. એમને કહે કે મારી વાત માને, થોડી વાર માટે માસ. હું જે કહું બરાબર તેવું જ કરે. પ્લીઝ પ્લીઝ, મહેરબાની કર. મારા મિત્રો, આમની બધી વાત માનો. આજે કહે છે એ કરો. ઓકે, જેમ તું કહે. તમે બધા મારી સાથે આવો, આપણે ફોટો સેશન કરીશું. ચિંટુભાઈ, તમે ચાટ ખાઓ, અમે આવીએ છીએ.